મહેસાણા મહાનગરપાલિકાની ચૂંટણીના ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થતાની સાથે જ રાજકીય ગરમાવો તેજ બન્યો છે। મહેસાણાના વોર્ડ નંબર 3માં કોંગ્રેસમાં બળકો જોવા મળ્યો। અહીં એક જ બેઠક માટે બે દિગ્ગજ નેતાઓ વચ્ચે મેન્ડેટ મેળવવાને લઈ અને હોડ જામી, જેમાં ઘનશ્યામ સોલંકીનું પત્તું કપાતા તેમણે પ્રદેશ નેતાગીરી અને સાથી ઉમેદવાર પર ગંભીર આરોપો કર્યા છે। કોંગ્રેસ નેતા અને પૂર્વ પાલિકા પ્રમુખ ઘનશ્યામ સોલંકીનું ફોર્મ રદ થયા અને વિરોધ પક્ષના નેતા કમલેશ સુતરિયાનું મેન્ડેટ માન્ય રહેતા કોંગ્રેસમાં વિવાદનો મધપૂડો છેડાયો છે। સોલંકીએ સીધો આરોપ કર્યો કે આ ટિકિટ સોદો કરીને મેળવવામાં આવી છે। 10 લાખ રૂપિયા આપીને ટિકિટ ખરીદી છે। સાથે જ તેમના જ નેતા ઉપર ભ્રષ્ટાચાર અને તોડબાજીનો આરોપ લગાવ્યો। ઘનશ્યામ સોલંકીના આરોપો બાદ વોર્ડ નંબર 3ના સત્તાવાર ઉમેદવાર કમલેશ સુતરિયાએ મૌન તોડ્યું અને આ તમામ આરોપોને પાયાવિહોણા ગણાવી સોલંકીના ભૂતકાળ પર સવાલ ઉઠાવ્યા। મહેસાણા મહાનગરપાલિકાની ચૂંટણીના ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થતાની સાથે જ રાજકીય ગરમાવો તેજ બન્યો છે। મહેસાણાના વોર્ડ નંબર 3માં કોંગ્રેસમાં બળકો જોવા મળ્યો। અહીં એક જ બેઠક માટે બે દિગ્ગજ નેતાઓ વચ્ચે મેન્ડેટ મેળવવાને લઈ અને હોડ જામી,